ધનુર્માસમાં ઉત્તરાયણના દિવસે 100 વખત શિવજીના નામનો જપ કરો, શિવજીની પૂજા કરો, જેનાથી બધા માર્ગ ખુલ્લા થઈ જાય, જેનાથી બધા માર્ગ ખુલ્લા થઈ જાય. મારા ભાઈ બહેનો, ચલો આપણે શિવની પૂજા કરી લઈએ. અત્યારે હું તમને શિવની પૂજા કરાવવા માંગુ છું. બધાને ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ચલો પૂજાની સામગ્રી જલ્દી જલ્દી તૈયાર કરો. 16 ઉપચારો દ્વારા આજે ધનુર્માસની તમારી પૂજા અહીંયા શરૂ થઈ રહી છે. ટટ્ટાર બેસી જાઓ. ચલો, માનસિક પૂજા છે. ખરેખર ધનુર્માસની અંદર ઉત્તરાયણના દિવસે તમે પૂજા કરો કે ન કરો મને શંકા છે, એટલે હું તમને અત્યારે જ કરાવી દઉં. કદાચ તમે ઘરે જઈને પાછા આ વાત મારી યાદ ન રહે, કદાચ તમને કરો એવા તો છો જ તમે બધા, પણ કદાચ તમને યાદ ન રહે એટલે તમે ન કરો, બની શકે. તો ચલો ટટ્ટાર બેસી જાઓ. બધી સામગ્રી વેચાઈ ગઈ છે, બધાને કૈલાસ ગુરુકુલ તરફથી વેચી દેવામાં આવી છે. અને ચલો પહેલા વહેલા ભગવાનનું આવાહન કરવાનું છે. એક ફૂલ ગુલાબનું હાથમાં લઈ લો, ફૂલ હાથમાં, ડાબા હાથમાં મૂકી જમણા ઉપર ટાંકી દો. થોડા ચોખા મૂકવાનું ભૂલી ગયા. હા, જો ચોખા લઈ લો, થોડા હારવાર ચોખાને પુષ્પ હાથમાં લઈ લો અને હાથ ઢાંકીને ભગવાનનું આવાહન કરીએ. ઓમ નમઃ શિવાય બોલો. ઓમ આમ જમણા હાથમાં લઈ લો, ભગવાનને અર્પણ કરી દો, ભગવાનને અર્પણ કરી દો. શિવલિંગ તમારી પાસે છે જ એવું માનો, બધા પાસે શિવલિંગ છે એવું માનો અને ભગવાનને અર્પણ કરી દો. ફરીવાર ચોખા લઈ લો, આવાહન કરીએ. ઓમ નમઃ શિવાય બોલો. જમણા હાથમાં લઈ લો, પાછું અર્પણ કરી દો ચોખા. આવાહનમ સમર્પયામી. ફરીવાર ચોખા લઈ લો, થોડા વધારે લઈ લો આ વખતે, થોડા વધારે લઈ લો, હાથ ઉપર ઢાંકી દો. ઓમ નમઃ શિવાય. આસનમ સમર્પયામી. બે દાણા, ખાલી એમાંથી બે દાણા લો, આમ હાથ જમણા હાથે અંદર ચડાવો શિવજી ઉપર, ફરીવાર ચડાવો. ઓમ નમઃ શિવાય. પ્રતિષ્ઠામ સમર્પયામી. ભગવાનને બધા ચોખા ચડાવી દો. મનોજ્યોતિ બોલો. ઓમ નમઃ શિવાય. બધા ચોખા અર્પણ કરી દો. ભગવાનને ચમચી જલ રાખો, ચાંદીની ચમચી લો, ચાંદીની ચમચીમાં, અને રાખવું જ જોઈએ, વટથી રાખવું જોઈએ. ચાંદીની ચમચીમાં જલ રહી આમ પકડી રાખો. બોલો ઓમ નમઃ શિવાય. ભગવાનના પગ ધોતા હોય એ ભાવથી ચડાવો. ભગવાનના પગ ધોઈ રહ્યા છે, ઉપર ચડાવો. પાદ પ્રક્ષાલન સમર્પયામિ. ફરીવાર જલ રાખો. ઓમ નમઃ શિવાય. એમાં ચંદન કરો, ચમચીમાં સે ચંદન વાળી આંગળી કરી ચંદન પધરાવો અને પછી ભગવાન ઉપર ચડાવો. અર્ઘ્યમ સમર્પયામિ. ઓમ નમઃ શિવાય. અર્ઘ્યમ સમર્પયામિ. ફરીવાર ચમચી રાખો. ઓમ નમઃ શિવાય. થોડું અત્તર, થોડું સ્પ્રે અત્તર, એની અંદર સુગંધી દ્રવ્ય પધરાવો. સુગંધી દ્રવ્ય ના હોય તો ચંદન ચાલે, ચંદન સુગંધી છે, ચડાવી દો. ઓમ નમઃ શિવાય બોલીને. ઓમ નમઃ શિવાય. સુગંધી તૈલ સ્નાન સમર્પયામિ. ભગવાનને પંચામૃત લઈ લો. ચલો ઓમ નમઃ શિવાય ચડાવી દો. પય સ્નાનમ. ફરીવાર દહીંનું સ્નાન, પહેલું દૂધ પછી દહીં. ઓમ નમઃ શિવાય ચડાવી દો. દહીં ફરીવાર ભરો. ઓમ નમઃ શિવાય. ઘી. ઓમ નમઃ શિવાય. સાકર. ઓમ નમઃ શિવાય. મધ. 5 સ્નાન થયા. 5 વખત આપણે અર્પણ કરી દીધું. 5 પંચાયત. હવે ભગવાનને એ ચમચી મૂકી દો અને પાછું ચોખ્ખું જે કળશ છે ચાંદીનો આપણી પાસે એ લો અને ચાંદીનો કળશ લઈ અને ભગવાન પર ધાર કરો, અભિષેક કરીએ. ચલો પરેશરભાઈ, ભગવાનને અભિષેક કરવાનો છે. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલે. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે.
હર હર ભોલે આમ નમઃ શિવાય વારંવાર બોલતા બોલતા અભિષેક કરવાનો. આપણને મંત્ર નથી આવડતો, કોઈ ચિંતા ન કરો. હું ભગવાનની કેમ પૂજા કરું, અને આ હું તમને એટલા માટે કરાવું છું કે આ શિવ પુરાણમાં લખ્યું છે કે કોઈ પણ અજ્ઞાની માણસ ઓમ નમઃ શિવાય બોલીને મારી પૂજા ષોડશોપચાર કરે છે તો એ વૈદિક પૂજા ગણવામાં આવશે, શાસ્ત્રોક્ત પૂજા ગણવામાં આવશે. ઓમ નમઃ શિવાય મહામંત્ર છે, મંત્રનો બાપ છે. શું છે? મંત્રનો બાપ છે. તમારે ક્યાંય ભટકવાની જરૂર નથી, ક્યાંય અટકવાની જરૂર નથી સાહેબ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ મંત્રનો નમઃ બાપ છે. ઓમ નમઃ શિવાય. બસ 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 આપણે કથા કરવાની છે, એટલો બહુ તમે લોકો અભિષેક ના કરો. ચલો આપણો અભિષેક પૂરો થયો. હવે ભગવાનને પાણી એક હાથે રેડતા જાઓ, એક હાથે બધું સાફ કરી નાખો. ભગવાન નવરાવી દો. ચલો એક હાથે પાણી રેડો, એક હાથે ભગવાનને પખાલન કરી દો. સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. ચારે બાજુથી બધી બાજુ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે. બસ ભગવાનને સ્નાન કરાવી દીધું. હવે વસ્ત્ર નાડા છેડી લઈ, એક કટકો લઈ નાડા છેડી ભગવાનને અર્પણ કરી દઉં. ભગવાનને હા લૂછી નાખો. લ્યો એક બેન કે લૂછવાના નહીં. હા હા ભાઈ લૂછી નાખીએ. હા જરૂર સારું કપડું લઈને લૂછી કાઢ્યા. ચલો હવે ભગવાનને નાડા છેડી વસ્ત્ર અર્પણ કરીએ. કેટલું બધું લોકો ધ્યાન રાખતા થઈ ગયા છે હવે. નાડા છેડી ઓમ નમઃ શિવાય વસ્ત્રમ સમર્પયામિ. બોલો ઓમ નમઃ શિવાય. ભગવાને જનોય હોય તો આપવાની. ભગવાને જનોય આપ્યા પછી ઓમ નમઃ શિવાય બોલી ચંદન ભગવાનને તિલક કરવાનું. ભસ્મ હોય તો ભસ્મનું તિલક કરવાનું. ભસ્મ અર્પણ કરો, ચંદન અર્પણ કરો, પછી ચોખા અર્પણ કરો, અક્ષતાન સમર્પયામિ. અને ઓમ નમઃ શિવાય બોલવાનું ચૂકવાનું નહીં. જે વસ્તુ ચડાવો ત્યારે બોલવાનું ઓમ નમઃ શિવાય. પછી અબીલ ગુલાલ કંકુ સિવાય દરેક વસ્તુ અર્પણ કરવાની. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ. અબીલ ગુલાલ હળદર આદિ દરેક સામગ્રી જેટલી છે એટલે આપણે અર્પણ કરી દીધી. પછી પુષ્પ ફૂલ સારામાં સારા પુષ્પો, ઘણા બધા પુષ્પો છે આપણી પાસે, ભગવાનને અર્પણ કરીએ. નમઃ શિવાય. પૂજામાં હું કામ કંજુસાઈ રાખવી જોઈએ? એટલે એમ જેમ તેમ નહીં, ભાવથી શ્રદ્ધાથી નમઃ શિવાય ઓમ. એ કે આપણે આપણા માટે કંઈ ખામી નથી રાખતા તો મારા મહાદેવને થોડું થોડું શા માટે? અને પ્રસાદ તો સાહેબ એટલો લાવે, એટલો બધો એ પેલો ભોગ ભગવાનને ધરાવે ને, એટલી બધી સામગ્રી લાવે, ન પૂછો વાત. જાણે આપણને એમ થાય કે 56 ભોગ ધર્યા હોય એવું. અને પછી બધાને ઘરે આખા થાળ મોકલાવે. આ થાળથી ત્યાં આપ્યા, આ થાળથી ફલાણાને ત્યાં આપ્યા, આ થાળ. હું તો એટલો ખુશ થાવ એને ત્યાં જાવ એટલે. મને એમ થાય કે વાહ, ભક્તો હોય તો આવા હોવા જોઈએ સાહેબ. આને કહેવાય સેવા. આખા થાળ મોકલાવે. એટલે તમે પણ ભલે આટલું બધું આપણે ન કરીએ, પણ જેટલું આપણને ભગવાને આપ્યું હોય તો હાવ આમ ચપટી ચપટી આમ બે આંગળીએ નહીં, જરા 4-5 આંગળી તો લઈએ કે ન લાગીએ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કમસે કમ 5 આંગળીએ તો પૂજવા જોઈએ ને. એટલે હું તમને આ વાત કરું છું કે 5 આંગળીએ પૂજજો સાહેબ. નમઃ શિવાય ઓમ નમઃ. પુષ્પ આદિ બધું અર્પણ થઈ ગયું. હવે ભગવાનને નૈવેદ્ય, ભગવાનની સામગ્રીમાં ભગવાનને પ્રિય છે ખીર. શું પસંદ છે? ખીર. ખીર મારા વાલાને ભોળાનાથને બહુ ભાવે. ભોળાનાથને જ્યારે જ્યારે તમે ખીર અર્પણ કરો ત્યારે ભગવાન બહુ રાજી થાય છે.